ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને એના વિશે સુંદર એક બોધ આપ્યો કે હે અર્જુન, 5 તત્વ અને 3 ગુણ એ મારી જળ પ્રકૃતિ છે. કેવી છે? જળ છે. કેવી છે? પરમાત્માએ જ્યારે આ શરીરની રચના કરીને ત્યારે આ શરીરની રચના કરી ખરી, પણ એમાં હલન ચલન ક્રિયાઓ કશું થતી નથી. આ જેવું એવું છે એવું પૂતળું તો બન્યું. પછી એને કઈક એને વિચાર કર્યો કે આ કઈક સાધનો શું કરે છે કે અર્જુન 5 તત્વ અને 3 ગુણ આ મારી જળ પ્રકૃતિ છે. કેવી છે? જળ છે. એને હું મારી પરાશક્તિ વડે ધારણ કરું છું. એને તું જીવ જાણ. જ્યારે મનુષ્યનો મરણ થાય છે તારે આ 5 તત્વનું પિંજરું આ બોડી થઈ જાય, એમાં હું કે મળતું કહેવાય. તો એમાંથી 5 તત્વ કઈ ઘટતા અને જે ગુણ છે કોણ 3 પ્રકારના એ બી ખરા ને ખરા, પણ જે પરાશક્તિ વડે જેને ધારણ કર્યું છે, જેને આપણે જીવ કહીએ છીએ, એ હાજર ત્યાં રહેતો નથી. એટલે આ હલન ચલન ક્રિયાઓ બધું બંધ થાય જાય. એટલે આ જગત એમ કે આ મરણ પામ્યો, હવે આ કામ લાગે એવું નથી. એટલે એને આપણે દાટી દઈએ, ખળગાવી દઈએ. તો એના વગર કઈ ચાલે એવું પણ નથી. તો એના જીવને આપણે જાણવો જરૂરી છે. હર કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાસે. અરે એ ઘર બતાવી અમને દેજો રે, આટલો સંદેશો મારા ગુરુજીની કહેજો. અંબારામ મહારાજ કે આ કાયા પડશે ને હંસલો ક્યાં જઈને સમાશે. એ ઘર બતાવી અમને દેજો, આટલો સંદેશો મારા ગુરુજીનો. એક સાધકની વેદના છે અને એના ગુરુ મહારાજને પૂછે છે કે આ શરીર પડી જાય તો હંસ ક્યાં જઈને સમાશે. અને મૂળ સાધુ સંન્યાસીઓનું મથામણ એના માટેની છે કે જાય ક્યાં જતો રહેશે, શું કરવાનું, કઈ અકળ, એનું ઘર ક્યાં છે, એને એના ઘરની હોદ કરવા માટે. કબીર સાહેબે કીધું કે કહા સે આયા કહા જાઓગે ખબર કર લો અગલે ઘર કી. સદગુરુ મિલે તો ભેદ બતાવે ખુલ જાય અંતર ખીડકી. આપણને તો કદાચ સદગુરુ મળી જાય એવા, એની ભાળ કરાવે એવા, જો એના માટેનું લક્ષ્ય હોય, એના માટેની મથામણ હોય તો નકર કશી જરૂર છે. આ જગત આખું જન્મે છે ને મરી જવાનું છે, એમાં કોઈ સંશય છે ને. આપણે જે ભક્તિ કરીએ છીએ એ રહેવાના અને નથી કરતા એ રહેવાના નથી, ને કરે એ પણ રહેવાના. તો આની પાછળનો હેતુ શું છે? પેલા આરામથી હોઈ જશે ને આપણે જાગીએ છીએ રાત દિવસ, તન મનનું ધનનું બધાનું બલિદાન આલવું પડે છે. એની પાછળનું કંઈક તો રહસ્ય હોય ને. તો દરેકને ડર છે મરી જાવેનો. જીવ જંતુ, કીડી મકોડી, પશુ પંખી અને માણસ, જેટલા જેટલા જીવો છે જન્મા છે, એના બધાને મરવાની બીક છે. કોઈ મરવું તોય મરી જવું પડે છે, મરી જવું પડે ને બધાને બીક છે ને, મરવું નથી તોય મરી જવું પડે છે. તો આના મરણમાંથી બસાવે એવા કોઈ મહાપુરુષનો ભેટો આપણે થઈ જાય, થાય કે નહીં? હે કે હવે મારું મૃત્યુ નથી એવું નક્કી કરાવવા વાળો કોઈક મળે
તો આ ભય મટે એવો છે ખરો. તેના માટે આ જીવને જાણવા જેવો છે. એ મારો બેટો આવે કાતો છે, આ જાતો કાં રહેશે, અને એનું ઘેર મળી જાય તો આપણે એન છોડીએ ને જીવ કોનો જાતો રહેશે રમેશભાઈ? આપણો કે આપણો જીવ જાતો રહે તો આપણને ખબર પડતી ઈ જાય કાં છે. આપણા ખિસ્સામાં રૂપિયા આવે આપણા કે, અને ખિસ્સામાં રૂપિયા જાય તો આપણને ખબર પડવી જોઈએ કે નહીં? પડે કે નહીં? આપણને જાણ હોય અને કઈ ગયા એ બધી ખબર. તો એ આપણો જીવ છે. કોનો છે? આપણો. સમજાય છે? ઝીણવટ ભરી વાત છે. મારો જીવ એમ કે નહીં. અને કદાચ કોઈ અકસ્માત નો ભય એમ પેદા થયો તો એ પાછા આપણે એક શબ્દ વાપરીએ કે મારો તે જીવની હિવ નીકળી જાવેલો છે એમ કે. હા, એટલે નક્કી આપણો જીવ ખરો, આપણો જીવ પણ એનો મતલબ કે આપણે જ એના જીવથી અલગ છે. ખરો. એવું નક્કી થાય એના જીવથી ખરેખર આપણે અલગ છે. અલગ છે. તો એ જીવ આપણો જાતો રહે, આપણને ખબર પડતી નથી આપો કઈની જગામ હોઈ રહી છે. ખરો. ભજનમાં ગાય છે, જાગો ને જગાડો મારા સદગુરુ, કઈ નિંદ્રામાં હુતા છે. તો કઈક ની કઈક નિંદ્રામાં આપણે હુતા છે, હુતા ને? તો એની નિંદરમાંથી કઈ નિંદ્રા છે આ, એ નિંદરને પણ જાણવી જરૂરી છે. તો મહાપુરુષોનું મંતવ્ય છે કે આ બધી મોહ નિંદ્રા છે. કેવી છે? મોહ નિંદ્રા. મોહ નિંદ્રા એટલે મોહ પાછો જુદા જુદા પ્રકારનો ભિન્ન ભિન્ન પ્રકારે જ્યાં જ્યાં આ ઈંટમાં પાછો ઈંટ જેવો મોહ, ઈંટમાં ઈંટ જેવો મોહ છે, અને રૂપિયામાં રૂપિયા જેવો મોહ છે, પરિવારને પરિવાર જેવો મોહ છે. જુદા જુદા પ્રકારનો મોહ જુદો 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 છે. તો એના મોહમાંથી જાગવા માટે જીવની જાણવો જરૂરી છે. તો ગંગા સતીએ કીધું, માન રે મેલીને તમે આવો મેદાનમાં જાણી લો જીવની જાત. ગંગા સતી પાનબાઈન કે છે, હાહુ વહુની વાત છે. વહુ શેલો છે અને હાહુ ગુરુ. માન રે મેલીને આવો મેદાનમાં જાણી લો તમે જીવની જાત સજાતી અને બીજાતીની જુગતી બતાવો, બીબે પાડી દો બીજી વાત. ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન. સદગુરુ શરણોમાં શીશ રે નમાવી, કર જોડી લાગવું પાય, અને ભક્તિ કરવી તેને રંગ થઈને રહેવું. તો રંગ થઈને રહેવું, રંગ એટલે બીજા શબ્દમાં ગરીબ. ગુજરાતી ભાષા ઘણા અર્થ થાય. એક શબ્દ ગુરુદેવ કા તાકાનંદ વિચાર એમને અહીં હતું છે કે એનો અર્થ ઘણા થાય છે ગુજરાતી ભાષાના. વ્યાકરણની જરૂર પડે એવી છે. થોડું ઘણું ભણેલા હોય તો આ જ્ઞાન જલ્દી ફિટ થાય એવું છે ને આપણને તો ઘણું ફિટ થાય જાય એવું છે. પણ શબ્દનો અર્થ ભાવાર્થ કદાચ ને સમજાય, મૂળ વાત જલ્દી સમજાવી છે. આ નિરાતની ગાથા બહુ સરળ છે. નિરાત મહારાજ એટલો સરળ અને સચોટ, હાવ આમ જોવાય તો ગામઠી ભાષામાં ને હિન્દી અંગ્રેજી કઈ શું એનો સંસ્કૃતની જરૂર નહીં, કઈ નહીં. જેવી આપણી વાણી છે એવી ભાષામાં આપણને સમજાય. જ્ઞાન પિયાલા પાયા એ ગુરુજીએ, જ્ઞાન પિયાલા પાયા એ જી અમને સામે બેહાડી સમજાયા, ગુરુજીએ જ્ઞાન પિયાલા પાયા. પેલો પિયાલો મારા એ ગુરુજીએ પાયો, નાના મોટી વેદ બતાયા. મેરુથી માંડી
તૈણા સુધી એ સર્વમાં સરખો સમજાયો ગુરુજીએ જ્ઞાન પિયાલા પાયા મેરુથી માંડીને તૈણા સુધી સર્વમાં સરખો સમજાયો મને અમારા ગુરુજીએ જ્ઞાનનો પિયાલો પણ આ વાત એવી છે ગંગા સતી કે અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ ન થાય હાસી હાસી વાત આટી છૂટે જ્યારે અંતર તને તારે થાય હરસ પરસ એક જેની આટી છૂટી ગઈ છે તેને હરસ પરસ નો એક તાર થઈ ગયો છે અને જેની આટી હજી છૂટી નથી એ હરસ પરસ તાર થાય એવો નથી કેમ આ આટી અવળી છે કેવી છે અવળી આટી છે અને એની આટીને ખોલવા માટે કોઈ એવો સવળો સદગુરુ મળી જાય કેવો આ આટી ફરી વે એનથી રોંગ ફેરવા વાળો મળવો જોઈએ આ આપો એક ના એક જ ધર્યા ફરકી છે કેવો આ જે બાજુથી આટી પડી છે એનથી વિરુદ્ધ આપણે પાછું ફરવું હવે વિરુદ્ધ ફરવામાં થોડી તકલીફ છે આટી એટલે વિરુદ્ધ ફરવું એટલે જે જગ્યાથી આપણને કદાચ આપણે જન્મ પીઢી ટુ પીઢી કદાચ એ ભજન ભાવ કરતા આયા કે ભક્તિ કરતા આયા કે જે કંઈક કરતા આયા આપણને જે ગુરુ મળ્યા હોય એ પ્રણાલિકા આપણને ક્યાં સુધીની પ્રાપ્ત થાય છે એ જ્ઞાન આપણને ક્યાં સુધીનું મળ્યું છે જેવી રીતે પ્રાથમિક શાળામાં પ્રવેશ કરીએ તો પહેલા ધોરણમાં ત્યાંથી માંડીને ભણવાનું ઠેઠ ગણે સુધીનું આવે માધ્યમિકમાં જવાનું ઉચ્ચતર માધ્યમિકમાં જવાનું ત્યાંથી આ ફાટા પડે પોતાના મરજીથી કયો વિષય પ્રાપ્ત કરવો મારે શું કરવું એ પછી નક્કી થાય અત્યારે ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે કે આપણને એ પ્રાથમિકતાનો જે ઓરડો પકડાયો છે જે શિક્ષક આપણને મળ્યો છે એ શિક્ષક ઉપર મોહ થઈ ગયો છે થયો ને એ શિક્ષકને છોડવાનો નથી એને ભૂલી જવાનો નથી એનો આભાર વ્યક્ત કરી આગળ બીજા શિક્ષકના શરણે જવું જરૂરી જો બીજા ધોરણમાં પ્રવેશ કરવો હોય તો આગળનો અભ્યાસક્રમ આપણે અપનાવવો હોય તો નકર જેમ છે એમ બરોબર છે કોઈ જરૂર છે નથી તો આખી જિંદગી આપણે પહેલા ધોરણ વાળો આપણને શું શીખવાડે કહો એકડી છે કક્કો છે એનું કામ જ વે અહીંથી શરૂ આવ્યું એકડી કક્કો શીખાડે ને આગળ મોકલભાઈ આગળ જાતો હવે તેથી બારાક્ષરી છે શબ્દો છે કાના માતરની સમજણ પાડે પછી એવું તો એમને આગળ જા ભાઈ પછી 11 છે પાઠ વાંચન છે થોડે તૈયારી તો નીચે વાળા જ કરીને આલે છે પણ એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તો ભણતા ઘણા નોકરી લાગી ગયા છે અને ઘણા હજી ત્યાં એ ક્લાસ છોડતા નથી હવે નથી છોડતા ને એટલે આગળ વધારતો મન કાનજી સાહેબે ભણાયો રમેશભાઈ કાનજી સાહેબ એટલે કેટલા એમ પ્રેમાળુ બદન લાકડીએ ફૂટપટ્ટી મારતા આવતા અને માર બાજુ આવે થોડાક નિશાન અમે ને બાળતો ને મુનકી પર હાથ મૂકે કે આ નાની મુનકી મારે એમ કરીને આગળ વધી જતા એટલો પ્રેમ હતો આવું એના કાનજી સાહેબ ને એટલો બધો પ્રેમ ને હું કરીને છોડું
અને એમ કરીને કદાચ હું બીજા જો એમ કરીને તઈ પહેરે તો મેળ આવે આગળ નહીં આવે. એટલે આટી છૂટે જ્યારે અંતર તણી. આટી એક પ્રકારની હોતી નથી. નથી. આટી ઘણા પ્રકારની છે. કોઈકની જાણપણાની છે, કોઈકની પીઢી ટુ પીઢીનું આટી પડેલી છે, કોઈકની હોપણાની આટી પડેલી છે, કોઈકની જાણપણાની આટી પડેલી છે. આ બધી આટીઓ એક બાજુ મૂકી અને કદાચ આપણે આગળનો માર્ગ કદાચ ચાલવો હોય અને આ જન્મ અને મરણના ફેરાને સમજવાની જરૂર છે. જન્મ શું છે અને મરણ હું છે. આ જન્મે શું છે અને મરી શું જાય છે. આગળ વાત કરીએ એમાં આપણો જીવ જન્મે હું તો જીવિત જન્મ તો હે કે અને મરે પણ જાય જીવ. તો જીવ આપણો, તો આપણો જીવ જાતો રહે તો આપણને શું વાંધો છે? હે રાજભાગ્યા, તારો જીવ જાતો રહે તને શું વાંધો? તને કઈ ફેર પડવો નહીં જોઈએ. એ તો મહેમાન છે. આ પરણો આવ્યો વેન તો જાય તો પછી તારે રામ રામ ની કરીને વિદાય આલવી રહી. ખરો. હે પાછા કે 2 दिन का મહેમાન. પણ કોણ? તો કે પાછો બીજો કોઈ છે? હે तो कबीर साहब के जब मैं था तब हरी नहीं अब हरी है तो મેં નહીં. मैं नहीं प्रेम गली अति सांकड़ी तामे दो ना समाय. કાં તો તમે તમારી ઉપસ્થિતિ રહેવા દો, કાં તો હરિની ઉપસ્થિતિ રહે. ઘણા કે ભગવાન આપણી પાસે મય છે એમ કે હું કે આયે આટી છે ભગવાન મય છે આપણ તને જ છે એમ કે. પણ કબીર સાહેબ કે એના થોથામાં મારા સિવાય બીજો પ્રવેશ થાય એવું જગ્યા છે. આ ઘેર જ એક જણાનું છે તો તું અને હરી કઈ રીતે રે? 2 જણા, 2 જણાને હમાડવા કેમ ના? થોડો કાઠું પડે એવું છે. ઓરડો થોડો નાનો, બરોબર. એક મિયનમાં 2 તલવારી રે તો શું કરવું જોઈએ? એના શરીરની અંદર કદાચ હરિ પ્રકટ કરવો હોય તો આપણે જાતે મરવું પડે. અને મર્યા વગર મેળ પડે. તો કબીર સાહેબ એમ પણ કહે છે મરા મરા સબ કોઈ કહે મરના ન જાણે. એક બાર ऐसा મરો ફિર મરના ન હોય. પાછું મરવેનું મટી જાય, પાછું મરવેનું મટી જાય. તો મરવેનું મટી જાય તો પછી જન્મવેનું તો મટી જાય કે નહીં? મરે તો પાછો જન્મ લેવો પડે. તો એકવાર એવી રીતે મરી જાઓ કે પાછું મરવેનું મટી જાય અને પાછો જન્મ પણ આવે નહીં. તો આ ક્રિયા કોણ સમજાવે? મરવાનું ઘણા એવી ભ્રાંતિ પણ છે પાછી કે મર્યા પછી મુક્તિ મળે. આ ભજન કરીએ ને તે મર્યા પછી આપણે સ્વર્ગમાં વૈકુંઠમાં જાવું કે કદાચ વૈષ્ણુ ધામમાં જાવું કે ભોળેનાથના ધામમાં જાવું કે જેવી જેવી આપણી વિજ્ઞા છે જેવી ભાવના એવું આપણને નક્કી થયેલું છે ને એ બી મોટી બ્રાહ્મણા છે. મર્યા પછી સ્વર્ગ મળે એ પણ ખોટી બ્રહ્મણા છે.
મહાપુરુષોનો સિદ્ધાંત એવો છે કે આ જન્મમાં મુક્તિ નહીં મળે તો બીજી કચ્છી આશા રાખતા નહીં. જીવતા જી મુક્ત થવું છે. બંધાયેલા કરક છે મુક્ત થવું એટલે ગમે ત્યાંથી બંધનમાં હોય તો આપણે ત્યાંથી મુક્ત થવું. તો આપણે આપણા જાગ્રત છે. કેવા છે? જાગ્રત. આ જાગ્રત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં આપણે છૂટ્યા ને છૂટીલી અવસ્થામાં છૂટાય ખરો. જાગેલા છે આપણે એમ પગમાં બેડીઓ મારેલી છે કે હાથમાં બાંધેલું છે એટલે આપણને ભાન છે કે આપણને બાંધેલા છે એટલે આપણે છૂટવાની કોશિશ કરીએ પણ કદાચ હોઈ જાય લા બેન તો ખબર નહીં પડે કે બાંધેલો છે કે છૂટો છે. તો હાલ આપણે જાગ્રત છે એમાં આપણને ભાન હોવું જોઈએ કે આપણે બંધાયેલા છે અને મરી ગયા પછી એ પછી ભૂતેલા બરોબર છે. કેવું આ શરીર પડ્યા પછી તો હાલ જાગ્રત છે તો એ જાગ્રત અવસ્થાની અંદર છૂટવાની કોશિશ કરો, મુક્ત થવાની કોશિશ કરો તો પછી બંધાયા હે ને એ પણ નક્કી થવું જોઈએ. હા, કોળે બંધાયા છે કે દોહડે બંધાઈ ગયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ સુંદર અમુક એવા વિડીયો આવે. એક ઘોડાન છે ને એક બેન ખાલી ગળમણું પહેરાવે એવી એક્ટિંગ કરી. શું કર્યું? ડેલી પેલા પહેરાવતી હે પણ પાસે એમ ખાલી એમ તો દોહડા વગર ખાલી એમ એક્ટિંગ કરે ને એમ કરે ને છોડ દે ને તાહી હરકી કીધું ઘોડો તા હું હરક્યો એટલે ઘોડાને એવું નક્કી થઈ ગયું મન બાંધ્યો છે. એક ધોબી પાસે ગધેડો, એના ગધેડા ઉપર નિત્ય કર્મ એનું શું છે? ગોદડા કે કપડા કે બધું મૂકી ને ધોબી ઘાટે જાવું ને તાહું ધોઈ ને લાવવું, લઈ જાવું લાવવું નિત્ય કર્મ ડેલી નો એ જ કામ થઈ ગયું. એક દિવસ એવું બનાવ બન્યો કે દોહડું ભૂલી ગયો. દોયડું ભૂલી ગયો એટલે ઘાટે જાય વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? ગોદડું ઉતારે પણ આ બાંધવો છે ને અને છૂટો મેલ દે કે તો નાહી જાય ગોદડે લઈને ઘેર હું કરીને જાવું એટલે ચિંતામાં પડી ગયો. એટલે આમ તેમ કાંડો હે ડાફેરા મારે. એટલે એવા મેં સજ્જન પુરુષ દેખતા હતા સમજુ. એટલે એને કીધું ભાઈ તને તકલીફ શું પડી છે? નહીં તું કપડો ધોતો અને ગધેડા લઈને હું કામ ફર કરે છે? ટાઈમ વીતતો જાય છે. તો કે બાપજી મારે છે ને પ્રોબ્લેમ એવો થાય છે કે માયનું બાંધવેલું ભૂલી ગયો છે. દોહડું ઘેર ભૂલી આવ્યો છે અને હમણાં છોડ દીધી આ હકનો રેવેનો નથી ને નાહી ગયો તો મારે અહીં ગોદડા લઈને જવાનું તકલીફ પડે છે. તો કે કામ કર, કઈ જગ્યા પર બાંધતો તો કે ફલાણી જગ્યા પર ત્યાં લઈ જા અને જેવી રીતે બાંધતો તેવી એક્ટિંગ કર. જેવી રીતે તું બાંધતો તેવી એક્ટિંગ કર. એટલે પેલે છે ને ખાલી ગળમનું પહેરાવ્યું એમ ખાલી હાથ ફેરવો ને એમ કરે ફૂટે જાય ને હાથ ફેરવો ને પછી હરકી ગયો. પેલો ગધેડો આખો દંતા ઈબુ આખો દિવસ બંધાઈ ગયો અને બંધાયેલો એમ બાંધેલો છે એવા ભાવથી ઈબો પેલા ભાગ્ય બધો કપડા ધોયો ગોદડો ધોયો પછી લાવે ને મેલે અને પેલાને હરકાવે. ચાલ કોણ હરકતો? ડફણો મારે કોણ હરકતો? જબર મારે પણ તાહો હરકતો કોણ? એટલે પેલો પાછો બાળી રહ્યો કે મારો બેટો મારે કોણ કાશી ગધેડાને ભાઈ હું કામ મારે તો કે હટતો જ નહીં તો કે પણ છોડતે ખરો તો પેલો કે મેં બાંધ્યો કાં છે કે અરે તને ખબર છે કે તે બાંધ્યો નથી પણ પેલા ભ્રાંતિ છે ને હું બંધાયેલો છે હે એટલે તારે જેવી રીતે બાંધીને બાંધવાની એક્ટિંગ કરી હતી ને એવી રીતે તું છોડવાની એક્ટિંગ કરતા રહ્યું ગધેડો. ચાલ હે એમ આપણે કઈક એવી દશા છે. એવી દશા છે ગધેડા જેવી દશા થઈ છે.
આપણને એમ લાગ્યું છે કે આપણે બંધનમાં છે અને આપણે નરકમાં જ આવેલા છે એવો ભાવ આપણને આમ જાગ્યો છે અને વાતે હાસી છે, સંત શાસ્ત્રોનો મત ખોટો છે, પણ તમે બંધાયા નથી એ હું નક્કી આપો. બંધાવા વાળું કઈ બીજું છે. બરોબર. હવે એને જાણવા માટે કે મહાપુરુષને શરણે જઈ તન મન ધન અર્પણ સદગુરુ કો ગુરુ વચન સુણ લેના. જો ગુરુજી તારો મસ્તક કાપે શીશ કાટ ધર દેના. આની વાતને જાણવા હારી આ વાતને કબીર સાહેબે એને હારું જ આ મથામણ કરી છે. મહાપુરુષે બધાય કીધું, નરસિંહ મહેતાએ કીધું કે અજબ લગા આતમ સિન્યો નહીં તબ લગ સર્વ સાધના. જેટલી સાધનાઓ કરે, હોમ કરીએ, હવન કરીએ, જપ કરીએ, તપ કરીએ, જેટલું કરીએ અને આખી જિંદગી ઉપવાસ કરીએ પણ કે એના બાલ્યા વગર, એની ઓળખાણ કર્યા વગર બધું ખોટું છે. એટલે કીધું ભાઈ જાણ્યા રે જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ, અધૂરિયાની નહીં કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો. એ આ બધી આટકી મિલે તો બધી સમજાય. હવે હાથ પડીથી છૂટે એવી છે નહીં. જેમ જેમ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ મેળે છૂટે નહીં છોડાવે સદગુરુ. એટલે કોઈ સાચા સંતના શરણે જઈને અમે તો ઘણી વાર કહું રમેશભાઈ કે ગુરુ કરવો ને તે પહેલા પૂછ લેવું. હું પૂછું એ મુદત ટ્રીકારી ગઈ કદાચ નહીં સમજાય તો ગુરુ જઈને પૂછવે નો ભાઈ. આ જગતની દશા એવી છે કે આપણને જાણકારીમાંથી પાર નથી. ઘણી બધી જાણકારી છે આપણને. જાણકારી એટલે એ બી સમજણ, એને બીજા નંબર જ્ઞાન પણ કહેવાય. આપણામાં જ્ઞાન પણ ઘણું છે, કશી અજ્ઞાનતા જેવું છે હું નથી જાણતા. આપણે કોઈ કમી રાખી નહીં. જન્મમાંથી આપણને પહેચાન કરાવવાની શરૂઆત થાય છે. બરોબર. એ જાણકારીનું જ્ઞાન આપણને પરમાત્મા સુધીની આપણને ઓળખાણ કરાવે ને. આ ગણેશ ભગવાન છે એવું કોઈ આપણને સમજાય તર કીધું કે આ ગણેશ કહેવાય. એવો ઉપડા જેવો કાન વે, ઉંદડા પર બેઠો હવે, આગળ થાળી થોડાક લાડવા આવે, એન ગણપતિ કહેવાય. શંકર ભગવાનની એવું આપણને ઉપમા આલી, વળખાણ કરાવી. ભાઈ ગળામાં નાગવે, છૂટી માહી ગંગાવે ત્યાં ને માથામાં પાછું સાંધવે. બરોબર. આખે અંગે બભૂત લગાવી લે શંકર કહેવાય. બરોબર. શેષ ને નાગ ઉપર છૈયા ઉપર બિરાજમાન લક્ષ્મી અને પેલા ભગવાન પોડેલા એને કહેવાય ભાઈ વિષ્ણુ કહેવાય. આવી બધી આપણને ઓળખાણ, આપણને જાણકાર, આપણને સમજણ પાડી. આ જગતે પણ સમજણ પાડી. ગુરુ કરવા પડ્યા નહીં, ગુરુ કરવા પડ્યા તો આપણને એને ઓળખાણ કર્યા. પેલા ચોરા કયા ભગવાન કહેવાય? ગણેશ કહેવાય. એને ગુરુ કર્યા નથી કર્યા ને. આ એ ગુરુ નથી કર્યા તો એના ગણેશની ખબર છે. દરેક ભગવાનને જેતરા આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર દેવી દેવતાઓ છે એમને આપણે બધા જાણીએ. બધા જાણીએ. મૂળ એક વાત નથી જાણતા. એના માટે કોઈ સંતના શરણે જવું પડે છે. હો નથી જાણતા આપણે તો એક દાખલો આલો. હકીકત છે, દાખલો નથી. સ્વામી વિવેકાનંદ આ માથાકૂટ થાય કે આ બધાને હું જાણું પણ હું કોણ છું. એટલે આ હું કોણ છું એની દશા બેઠી અને રોગ પેઠો. એના રોગને મટાડવા કઈક વૈદ્યો પાસે ગયા. વૈદ્ય એટલે કઈક સંતો પાસે.
જેને જેને જાય ને પૂછે ભાઈ આ શરીર મારું છે પણ હું કોણ છું? દરેક જગ્યાએ આપ સવાલ થયો હું કોણ છું? હું કોણ છું? આવો પ્રશ્ન ઉદ્ભવતો કોઈ ઠેકાણું નહીં પડ્યું. અંતે નિરાશ થાય ને એક મંદિરની આગળ જઈને થાંભલાનો ટેકો લઈને બેઠા હતા. બેઠા એટલે ત્યાંથી ઉભા ને થયા, આરતી થઈ, પ્રસાદ થઈ, બહુ ખૂબ થયા. બધા ભક્તો દર્શન કરીને ગયા, પાછા વળી ગયા. તારે ત્યાં એક સાધુ મહાત્મા રહેતા હતા, તેનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ એ દેવી પૂજક હતા. મા કાલી એના ઉપાસક હતા. એ મા કાલી એને હાજરા હજુર એમ કે વાતો કરતા હતા. એ ઉપાસક હતા અને અહીંયા જઈને પ્રશ્ન કર્યો. ત્યારે પ્રશ્ન નતો કર્યો. સ્વામી વિવેકાનંદ ને રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, ભાઈ બધા એમ હામે મોટે આવીને બેસે ને તું અવળો કેમ ફરીને બેઠો છે? તારે સ્વામી વિવેકાનંદે કીધું કે મને તકલીફ બીજી છે. તો હું છે? તો કે મને મારી ખબર પડતી નથી કે હું કોણ છું. ઘણો રખડ્યો છે, ઘણા મહાપુરુષોના શરણે જઈને આ વાત પૂછી છે, પણ સંતોષકારક જવાબ મળ્યો નથી. તારે રામકૃષ્ણ પરમહંસે હાથ ફેરવીને કીધું, બેટા કઈક વર્ષોથી આ સવાલ કોઈ પૂછે એવી આશા ઉપરથી હું બેઠો છે, પણ કોઈ પૂછતું નથી. અને આજે તારો ને મારો ભાગ પડી ગયો. તારી આશા ને મારી બેવની પૂરી થઈ જાવે, નિશાલ આવી જાય. તારે એની તારે એની સમજણ પાડી. સ્વામી વિવેકાનંદને પોતાની સમજણ પાડી, પોતાની ઓળખાણ કરાવી. તારે અમેરિકામાં જાય ને ગીતા ભાગવત લઈ જાય ને સનાતનનો ડંકો વગાડીને આવ્યા હતા. પણ ક્યારે આ સમજણ પડવી જોઈએ. જ્ઞાન વસ્તુ શું છે? આ જ્ઞાન એટલી જ જરૂર છે. જ્ઞાનની ધારા વધારે લાંબી છે નથી, પણ સ્વયંની જ્યારે ઓળખાણ થઈ જાય તો આ જગતમાં કઈ જાણવા પણ મટી જાય છે, કઈ જાણવાનું રહેતું. હું ખોવાયો આપમાં પોતે આપે ઓળખાયો, ગુરુગમ ત્રિકુટી દ્વાર ખુલતા નેણે નિરખાયો. કોણ? પોતે. આ આંખે દેખાયો કે હું કોઈવો છે ને કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, હું કામ આવ્યો છે અને હું કરી રહ્યો છું. આનું દરેકનું ભાન કરાવે એવા મહાપુરુષના શરણે જઈને આ વાત જાણી લેવા જેવી છે, વાર કરવા જેવી છે નથી. આનો કોઈ વાત કરવા, આ વાત ખાલી કરવા ખાતર કરવા જેવી છે, અનુભવ કરવા જેવી વાત છે. અનુભવ કરી લેવો જોઈએ. અહીં ગુરુ કરવાની, ગુરુ બદલવાની કોઈ જરૂર. તમને જાણી લો, આ ગુરુને કોઈ લેવા દેવા નથી. અને આ જગતમાં કોઈ ગુરુ બનવા લાયક પણ નથી. આ તમે જેટલા દેખાય છે ને એટલા બધા કોઈ ગુરુ બનવા લાયક. ગુરુ તત્વને જાણી લો, ગુરુ તત્વ શું છે. પણ કબીર સાહેબે કીધું આ માન ને સન્માન બે મળે છે એનું કારણ છે કે સબગટ મેરા સાયા ખાલી ઘટ ન કોઈ. બલિહારી વા ઘટ કી જાગટ પ્રગટ હોય. જે ઘટ થી આપણને પ્રગટ થયું છે એ ઘાટની બલિહારી છે. એટલે આ બિહાડે છે. નકર આ દેખાય ગુરુ છે અને દેખાય ગુરુ હે ને તો બધા દેખાય ગુરુ જ છે. અને દેખાય એ છે નહીં. આ એની માથા કૂટશે. હું ખોવાયો આપમાં પોતે આપે ઓળખાયો. કાં ખોવાયો? હું ખોવાયો આપમાં પોતે આપે ઓળખાયો. ગુરુ મહારાજ ને શું કહેશે? ખાલી ઈશારો કર્યો છે. પણ કે ગુરુગમ ત્રિકુટીના દ્વાર ખુલતા. હમણાં આજે વેલા ભજન આપણે બોલ્યા પેલા ભગત કે ત્રિવેણીના ઘાટ ઉપર સુરાને સડે ને સુરા સડે ને કાયર ભાગે. આ ત્રિવેણીનો ઘાટ કેવો? આ ઘાટ આ બધું જો જાણવા જેવું છે. ત્રિવેણીનો ઘાટ ઉપર સુરાને સડે તો ત્રિવેણીના ઘાટ ઉપર આપણે જાયેલા હોવા
જોઈએ એ ઘાટને આપણે જાણવો જરૂરી. તો પેલા ઘાટ ઉપર સડાય નકર સડાય. ખાલી ગાવાથી ને બોલવાથી કઈ મેળ આવે? તો ત્રિવેણી છે શું? આરતી અને પ્રસાદની તૈયારી કરીને આગળ લાઈન મૂકી દીધું. બરોબર, અમારો ટાઈમ થાય એટલે હું ચાલુ કરતું. અમને ખબર છે કે અમે વહેલા કામે નથી લઈ ગયા, મોડા લઈ ગયા છે. રૂમ ઉતાર્યા વગર જાગીએ નહીં. શું કેવું? પૂરું કામ તો કરવું પડે ને, હાજરી. આપણે મોડા પડ્યા એટલે મોડો વિસર્જન થાય. કર્યા કરમ આપણે જ ભોગવેલા, બીજો કોણ ભોગવવા લાગે કહો? હે? પણ મારો જીવનનો એક મહામંત્ર છે કે ભાઈ સમયમાં મોડા તો જિંદગીમાં પણ મોડા. જેને જેને સમયને સાર્થક કર્યો છે, સમયને હાચવી લીધો છે ને, એ કદી જિંદગીમાં મોડો પડે. ચાહે ભૌતિક જીવનની વાત કરો કે આધ્યાત્મિક જીવનની વાત કરો, બંને તરફ સમયની સખત કિંમત કરતા શીખી. જેને જેને સમયની કિંમત નથી કરી ને એના જીવનમાં કોઈ પરિવર્તન આવશે અને આવ્યું પણ નથી. ધન કમાવા માટે રાત દિવસ મજૂરી પણ કરવી પડે. ઊંઘને સાઈડમાં મૂકીને, આરામને સાઈડમાં મૂકીને ભૌતિક જીવનની પરિવર્તન જોઈતું હોય અને આધ્યાત્મિક જીવનનું પરિવર્તન જોઈતું હોય તો આખો દિવસ તનતોડ મહેનત કરવી, ખૂબ મહેનત કરવી. બૈડા દુખતા આવે તોય ભજનમાં જ આવેલું થાય ને તે એ આળસ મરડી અને એ જગ્યા પર પહોંચી જવું. અને જે ગુરુ મહારાજે આપણને લક્ષ્ય આપ્યું છે એ લક્ષ્ય સુધી દ્રષ્ટિ રાખી અને ભજન કરી લેવું, તો આ આધ્યાત્મિક જીવનની અંદર પરિવર્તન આવશે. તો આધ્યાત્મિક જીવનની અંદર પરિવર્તન માટે ઘણા બધા સાધનની જરૂર પડે. જેવી રીતે કડિયા કામમાં લેલો જોઈએ, વળંબો જોઈએ, પટ્ટી જોઈએ, ખૂણિયા જોઈએ ને, છેલ્લે લેવલ પાઇપ પણ અહીં પણ એવું જરૂરી છે. જીવા પટેલી આરે તો સતની ખેતી કર લે. સતની ખેતી કરવા માટે આ બધું સાધન આપણા પાસે હોવું જોઈએ. સાધન વગરની સાધના થાય તૈયારી કરી રાખો. દીપક કરે આંધળો બેરવ નહીં ફૂટાવ્યું. જાણે જે કંઈક કરું, આ હું જે કંઈક કરું છે એના પાછળનો હેતુ શું છે? હું કામ કરું છું, રાત્રે ભજન કરીએ છીએ તો ભજન આપણે હું કામ કરીએ છીએ, હું જરૂર પડી છે. પોતાની જાતને આ સવાલ કરવો. આ જગત આખું હોતું છે, આપણે કામ જાગવું પડે છે? એ ભીતરની અંદર સવાલ કરે થાય અને કદાચ એ સવાલ કોઈ દિવસ પોતામાં પ્રગટ થાય ને તો કોઈક મહાપુરુષ આપણને બેઠી જાય. કેમ કે પરમાત્માનો નિયમ છે, તમારી જેવી જિજ્ઞાસા છે, તમારી જેવી ભાવના છે, એવો પુરુષ આપણને બેઠો કરી આલે છે. પણ તમારું લક્ષ્ય એવું હોવું જોઈએ કે કંઈક આગળ કરી ઉઠવાની આપણા ભાવના હોવી જોઈએ, તો આપણને પ્રાપ્ત થાય છે. પરમાત્મા એની ઉપર કૃપા કરે જ છે. પણ આપણે કઈ જ નથી કરવું તો સહાય થાય નહીં. આળસુ માણસ બની આવે, આળસુ વે બરોબર છે. પોતે જ આળસુ વે તે કદાચ બહુ તોડ મહેનત કરતો હોય તો આજુબાજુ વાળા લાવ છે કદાચ ઘઉં પૂળગી નાખતા હોય તો લાવ બિચાર હું નાખવા લાગુ. પણ પેલો ખુદ આળસુ હોય આજુબાજુ વાળા જાણે હેન ખુદ ટેકો કરવો. કેમ કે આપણે ખુદ ટેકામ કામ લાગે ને કે આ ખુદનું કામ ને થાય બીજાનું શું કરે એમ. આપણી જિજ્ઞાસા એવી એટલી બધી પ્રબળ હોવી જોઈએ કે ચાલો આપણે ભક્તિ કરીએ છીએ તો શું કામ કે ભાઈ પરમાત્માને પામવા, પરમાત્માને જાણવા, લક્ષ્યો રેસી ટાળવા. આવા બધા અલગ અલગ પ્રશ્ન છે, એ પ્રશ્નને સોલ્યુશન કરવા માટે આ નાટક કરીએ છીએ. તો આ નાટકમાંથી પાર ઉતરી જવાય એવો આપણે રોલ ભજવેલો.
આ રંગમંચ છે, આ સંસાર શું છે? એ મંચ ઉપર આપણે કેવું નાટક ભજવું, રાજાનું ભજવું કે રંકનું કે ભિખારીનું ભજવું, એ આપણા હાથની વાત છે. પછી ભગવાનને ગમવું એ હારું, એ છેલ્લે શબ્દ એ વપરાય, પણ આ સમાધાન શબ્દ છે. ભગવાનને કઈ એવું ગમતું આપણે બાને એવું ગમે ખરું કે તો હાવ દુબળો પાતળો થાય ને મરી જાય? હે, કોઈક મહાન પુરુષ બને, કોઈ મહાન એવો કાર્ય કરે, મોટી નોકરી કરે, એવો આપણા બાપની આશા આવે ને આપણે કદાચ મજૂરી કરીને મરી જઈએ તો બાપો આપણો રાજી થાય? તો આપણને એના માટે જ કાઢ્યા છે. પણ થાય એવું છે, એક વાર માર જેવો જાય, માર જેવો મરી ગયો એટલે પછી છે ને ભગવાન ની જાય એટલો બધો કગરવા લાગ્યો, એટલો બધો કગરે કે મૃત્યુ લોક ની અંદર કે આટલો બધો અત્યાચાર થાય છે, કોઈ કોઈનું થતું નહીં, કોઈ પાસે દયા નથી, કોઈ પાસે પ્રેમ નથી, કોઈ પાસે ભાવ નથી, અને એકબીજાનું ઝૂંટવી લેવાની આદત પડી ગઈ છે. કશું ઠેકાણા નથી ને તમે અહીં શાંતિથી ઉતા છો, હું કરો છે તમે એમ કરો ઓળખે હે જબરો વળગ્યો ભગવાનને. ભગવાન સત થાય બેઠા બેઠા થોડા થોડા હસ્યા. ભગવાન કે તને એટલે જ મોકલ્યો તો, ખરો તને તેમાં કાઢ્યો તો, એટલે જ કાઢ્યો તો કે આ બધું થાય છે તું રૂકજે, તો હું તો એમાં ફસાયો. તને મેં હે ધાર્યું મોકલ્યો તો, તને એવું નતું કે દુખતા જાય બદન બાળજે, રૂકતો નથી, આ બધા તમાશા દેખે તો પછી માર્કન પાછો આવજે. આપણને તો એના જ મોકલ્યા છે. આંગળે કરે ને તાળી લે, આંગળે કરીને ટાળ્યા છે, અને એની પાછળનું દુપર કંઈક કારણ હશે. નોકરી તો બધા લાગે ખરા ને ખરા, પણ કોઈ પટ્ટાવાળાની, કોઈ શિક્ષકની, કોઈ પોલીસની, કોઈ ડીએસપી બને, કોઈ કલેક્ટર બને, આ જેવી જેવી નોકરી આપણને મળી, જેવી જેવી આપણે ડિગ્રી પ્રાપ્ત કરીને લાયકાત મળે ને એવો પગાર ધોરણ આપણે મળવાનું છે. એમાં કોઈ સંશય નહીં. કરેલું કોઈ ફોગટ જાહે નહીં. હા, છેલ્લે ફોડતે ચડે પણ વાડ કરેલી હતા. વાડ વગર ની પાછી છે પણ બાજડ છે એમ કરો ને જાણ હું માર જેવા બીજા ડગર ગાલે ગાલે સાર દે. હું કેવું પેલી કરજે વાડ જાડેજા. વાડ વગર કઈ થાય. ઘણા ભક્તને એવો ભ્રાંતિ પાછી ઘણી જગ્યાએ એવું જોયું, ખાલી પીલું કરે અને નક્કી કરી લે હું ભગત થઈ ગયું છે. અમારા મુકેશ રામ મહારાજ તે દિવસ ખૂબ સુંદર સત્સંગ કર્યું સિમલખીડી કે દારૂ છોડી, દારૂ નહીં પીવો, માંસ નહીં ખાવો એટલે તમે હું ભગત બની ગયા એમ જાણો છે કે તમારા કરતા તે પેલા બળદ હતા તાજા કે એટલો તો એ નહીં કરતા તો તમારા મને એમાં શું ફેરશે? બળદ ને કોઈ દિન દેખ્યો કે તમે દારૂ પીવાઈ ગયો, માંસાહાર કરવાઈ ગયો, કોઈ સુરી સિનિયાળું કરવાઈ ગયો તો એટલો છોડ દે તે હું નવાઈ કરી નાખી કે એ તો તારો ધર્મ છે, એ તારામાં આવતું જ નહીં તારા ધર્મમાં, અને એટલો છોડું તું માંડ માણસ બન્યો કેવાય. શું કહેવાય? તને જેવો ઘડે મોકલ્યો ને એવો તું આ માંડ બની રહ્યો છે, તું માણસ બની રહ્યો છે. હજુ ભક્તિની વાત તો ઘણી છેટી. ભક્તિની વાત ઘણી છેટી છે. ગુરુગમ કેરી કુશી કર લે હર લે મોકા, એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અંજવાળા. સંતોભાઈ સંતની સુલટી. ઢોલક માસ્ટર કા જતી રહ્યા છે, નરગર માસ્ટર ને ઢોલક માસ્ટર બેન બે આવે
એકાદ વાણી કરીએ આપણે અને થોડું પાણી પીવાડો. શૈલેષરામ જતે રાખો હે એવું પ્રેમ વિના પામો નહીં